નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ શહેરમાં પ્રદૂષણને અટકાવવા વાતો કરવામાં આવે છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક જબલા લોકો માટે પ્રદૂષણનો શ્વાસ માટે હાનિકારક તેમજ ગાયોને ખૂબ જ નુકસાનકારક પ્લાસ્ટિક બોટાદમાં જથ્થાબંધ વેચાઈ રહ્યું છે। જ્યારે સ્થાનિક દુકાનો સાથે વાત કરતા તેઓ અધિકારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકાને હપ્તો આપીએ છીએ, જ્યારે નગરપાલિકાના કર્મચારીઓ તેઓ સ્થળ પર પત્રકારો દ્વારા બોલવામાં આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી। તેમજ ગોડાઉનની અંદર પડેલો છે જબલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાઓને જથ્થાબંધ અધિકારીઓ સમક્ષ દેખાઈ આવ્યા છતાં અધિકારીઓ દ્વારા દુકાનદારને કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા આવીને 5,000ની પહોંચ ફાડી લેજો। જો 5,000ની પહોંચની કિંમત માત્ર લોકોના પ્રદૂષણ, પર્યાવરણ, જીવ આરોગ્ય, ગાયોના મોત થાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો બોટાદના નગરજનો પૂછી રહ્યા છે। જ્યારે નગરપાલિકા આંખ આડા કાન કરી નાના લારીઓના નાના દુકાનોને 100, 200, 250 રૂપિયા પહોંચ આપીને ગોડાઉન પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। જ્યારે ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં જથ્થો દેખાય છે, પણ તેઓને કાં તો હપ્તા હશે કાં પછી પ્લાસ્ટિક સિંગલ યુઝની અંદર તેઓને ભાગ હશે, જેથી કરીને આવા મોટા દુકાનદારો ઉપર જથ્થાબંધ વેપારી ઉપર પ્રતિબંધ હોવા છતાં કાર્યવાહી કરાતી નથી। વહેલી તકે સિંગલ યુઝ પ્લાસ્ટિક દુકાનદારો તમામ જથ્થાબંધ વેપારીઓ ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। એ આખું ગામ ભલે વ્યક્તો હોય, કોઈ અમારી નો અમે ગમે ઉપર વિકસી તો બીજી દુકાને ત્યારે અભ્યાસ ના ઉપર છે નહીં। મારે એસકે ન્યૂઝ છે ને ગજુભાઈ ને ફોન કર્યો, ગજુભાઈ આવે છે, મારા પોતાની છે ચાલુ કરી નાખો।